છે જીવ વિજ્ઞાન એટલે કે સજીવોનું વિજ્ઞાન. વિજ્ઞાનના ત્રણ મુખ્ય સ્તર. તો જીવ વિજ્ઞાનના મહારથીઓમાં બે નામ લેવામાં આવે છે. એક છે એરિસ્ટોટલ કે વિજ્ઞાનની બીજી શાખા. તો વિજ્ઞાનની બીજી શાખા એટલે રસાયણ વિજ્ઞાન. જો એકવાર ફરી ભૌતિક શાસ્ત્રના પિતા એટલે આઇઝેક ન્યૂટન, આધુનિક ભૌતિક શાસ્ત્રના પિતા આલ્બર્ટ આઇન્સ્ટાઈન. હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ હેપી એકેડમી. હું છું કાજલ મેમ અને આજે આપણે શરૂ કરવાના છે જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન, રોજિંદા જીવનનું વિજ્ઞાન કે જે ગવર્નમેન્ટ એક્ઝામ માટે એટલે કે પીએસઆઈ, કોન્સ્ટેબલ, ક્લાસ 3 ઓલ એક્ઝામ, ઇવન જીપીએસસી, તો રોજિંદા જીવનમાં વિજ્ઞાન એક મહત્વનો ટોપિક થઈ જાય છે. તો આજે આપણે એની શરૂઆત કરવાના છે. તો આપણે શરૂઆત કરીએ તો આપણે સૌથી પહેલા વિજ્ઞાનને સમજીએ. વિજ્ઞાન કે વિજ્ઞાન એટલે શું? સામાન્ય વિજ્ઞાન કે બ્રહ્માંડને સમજવાની એક યાત્રા છે આપણી પાસે. તો એની ત્રણ મુખ્ય શાખા છે: જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. તો આપણે આજે આ લેક્ચરમાં આ જ જોવાના છે. જેમાં આપણે જોઈએ કે વિજ્ઞાન એટલે વાસ્તવિકતા અને તર્કનો સંગમ. વાસ્તવિકતા એટલે વાસ્તવિક દુનિયા અને એની સાથે તર્કવાળો સિદ્ધાંત. તો આ બંનેનું જ્યારે જોડાણ થાય ત્યારે વિજ્ઞાનનો ઉદ્ભવ થાય છે. કે અહીંયા વાસ્તવિક અનુભવ, પ્રયોગો અને પરીક્ષણ એટલે એના અલગ અલગ જે રિઝલ્ટ મળે છે પ્રયોગને એના પરથી, તો એના પ્રાપ્ત તથ્યોના તાર્કિક વિશ્લેષણ દ્વારા વિકસિત સુવ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન. વાસ્તવિક અનુભવ, પ્રયોગો, પ્રશિક્ષણ અને એમાંથી પ્રાપ્ત થયેલા તથ્ય અને એનું પણ વિશ્લેષણ, એના દ્વારા જ છેલ્લે આપણને વિકસિત સુવ્યવસ્થિત જ્ઞાન મળે એટલે વિજ્ઞાન. વિજ્ઞાન છે એ સેન્ટિયા પરથી ઉતરી આવ્યો છે. લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષાનો શબ્દ છે, એનો મૂળ શબ્દ છે સેન્ટિયા અને એનો અર્થ થાય છે જાણવું. આપણે જોઈએ સંસ્કૃત ભાષા. તો સંસ્કૃત ભાષાનો મૂળ શબ્દ વિજ્ઞાન છે, જેનો અર્થ થાય છે વિશેષ જ્ઞાન. તો આ રીતે બે શબ્દ છે કે સાયન્સ શબ્દ છે એ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે, જેનો મૂળ શબ્દ હતો સેન્ટિયા, એનો અર્થ હતો જાણવું. અને સંસ્કૃત ભાષામાંથી વિજ્ઞાન શબ્દ આવ્યો છે, જેનો અર્થ છે વિશેષ જ્ઞાન. વિજ્ઞાનના ત્રણ મુખ્ય સ્તર એટલે સામાન્ય વિજ્ઞાનના મુખ્ય ત્રણ શાખાઓ છે. પહેલી જીવ વિજ્ઞાન કે જેમાં સજીવોનો અભ્યાસ કરવામાં આવે છે, વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર. બીજી શાખા છે રસાયણ વિજ્ઞાન, જેમાં પદાર્થનો અભ્યાસ કરવામાં આવે છે. અને ત્રીજી શાખા છે ભૌતિક વિજ્ઞાન, જેમાં પ્રકૃતિનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ રીતે ત્રણેય મુખ્ય શાખા છે: જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. હવે સૌપ્રથમ આપણે જોઈએ જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી. તો જેમાં છે જીવ વિજ્ઞાન એટલે કે સજીવોનું વિજ્ઞાન. તો બાયોલોજી, તો બાયો અને લોગ આના બનેલો શબ્દ છે. તો બાયો નો અર્થ થાય છે જીવન એટલે કે લાઈફ, અને લોજોસ નો અર્થ થાય છે અધ્યયન એટલે કે સ્ટડી. અને આ બંનેનું કોમ્બિનેશન એટલે બાયોલોજી. સૌપ્રથમ બાયોલોજી શબ્દનો ઉપયોગ 1802 માં લેમાર્ક જે ફ્રાન્સથી હતા એન્ડ ટ્રેવિલેનસ જે જર્મનીથી હતા તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ બાયોલોજી શબ્દનો પ્રયોગ 1802 માં લેમાર્ક જે ફ્રાન્સથી હતા અને ટ્રેવિલેનસ જે જર્મનીથી હતા તેમના દ્વારા કરવામાં આવ્યો. આગળ જોઈએ આપણે કે જીવ વિજ્ઞાનના મહારથીઓ. તો જીવ વિજ્ઞાનના મહારથીઓમાં બે નામ લેવામાં આવે છે. એક છે એરિસ્ટોટલ, જે જીવ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. જીવ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાનના પિતા એટલે એરિસ્ટોટલ, જેમનું પ્રથમ પુસ્તક હતું હિસ્ટોરિયા એનિમેલિયા. એરિસ્ટોટલ પ્રથમ પુસ્તક હિસ્ટોરિયા એનિમેલિયા એન્ડ જીવ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. તો બીજી તરફ છે થિયોફ્રેસ્ટસ, જેને વનસ્પતિ શાસ્ત્રના પિતા માનવામાં આવે છે અને એમનું પહેલું પુસ્તક હતું હિસ્ટોરિયા પ્લેન્ટેરમ. તો અહીંયા તમે જોઈ શકો છો જીવ વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલ, પ્રાણી વિજ્ઞાનના પિતા તો પણ એરિસ્ટોટલ અને વનસ્પતિ શાસ્ત્રના પિતા એટલે થિયોફ્રેસ્ટસ. અહીંયા બુક છે હિસ્ટોરિયા એનિમેલિયા
અને આ તરફ બુક છે હિસ્ટોરી ઓફ પ્લેન્ટેટ. આગળ વધીએ કે વિજ્ઞાનની બીજી શાખા. તો વિજ્ઞાનની બીજી શાખા એટલે રસાયણ વિજ્ઞાન. તો રસાયણ વિજ્ઞાનમાં પદાર્થનું રહસ્ય એટલે પદાર્થનો અભ્યાસ કરવામાં આવે છે, જેમાં પદાર્થની સંરચના, એનું બંધારણ, એના રાસાયણિક ગુણધર્મો વિશેનો અભ્યાસ કરતી શાખા. ઉત્પત્તિ તો ઇજિપ્તના પ્રાચીન શબ્દ કેમિયા પરથી કેમિસ્ટ્રી શબ્દ ઉતરી આવ્યો છે. ઇજિપ્તના પ્રાચીન શબ્દ કેમિયા પરથી, જેનો અર્થ થાય છે કાળો રંગ, અને એના પરથી શબ્દ બન્યો કેમિસ્ટ્રી. રસાયણ વિજ્ઞાનના પિતા. તો વિશ્વથી ગુજરાત સુધીની સફર આપણે કરવાના છે કે આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા એટલે એન્ટોની લેવોઝિયર, જે ફ્રાન્સથી હતા. આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા એન્ટોની લેવોઝિયર. નેક્સ્ટ કે ભારતીય રસાયણ વિજ્ઞાનના પિતા પ્રફુલ્લચંદ્ર રાય. અને ગુજરાત રસાયણ વિજ્ઞાનના પિતા એટલે ત્રિભુવનદાસ ગજ્જર. તો આપણે વિશ્વથી ગુજરાત સુધીની સફર છે. વિશ્વ લેવલે જોઈએ તો આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા એન્ટોની લેવોઝિયર, ભારતીય રસાયણ વિજ્ઞાનના પિતા એટલે પ્રફુલ્લચંદ્ર રાય, અને ગુજરાત રસાયણ વિજ્ઞાનના પિતા એટલે ત્રિભુવનદાસ ગજ્જર. એની થર્ડ શાખા એટલે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ. તો ભૌતિક વિજ્ઞાન એટલે પ્રકૃતિનો નિયમ, પ્રકૃતિનો અભ્યાસ એટલે ભૌતિક વિજ્ઞાન. તો ગ્રીક શબ્દ, અહીંયા ગ્રીક શબ્દ ફ્યુસિસ પરથી ફિઝિક્સ શબ્દ ઉતરી આવ્યો છે. ગ્રીક શબ્દ ફ્યુસિસ પરથી ફિઝિક્સ શબ્દ ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે પ્રકૃતિ અથવા તો પ્રાકૃતિક વસ્તુ. ફ્યુસિસ શબ્દ ગ્રીક શબ્દ જેનો અર્થ છે પ્રાકૃતિક અથવા તો પ્રાકૃતિક વસ્તુ. તો હવે એમાં પણ આપણે વૈજ્ઞાનિકોનું યોગદાન જોઈએ કે ભૌતિક વિજ્ઞાનના સ્થાપક તો સર આઇઝેક ન્યૂટન. સર આઇઝેક ન્યૂટનને ભૌતિક શાસ્ત્રના પિતા ગણવામાં આવે છે, ફાધર ઓફ ફિઝિક્સ. બીજી તરફ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, કે આધુનિક ભૌતિક શાસ્ત્રના પિતા એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. ભૌતિક શાસ્ત્રના પિતા આઇઝેક ન્યૂટન, પરંતુ આધુનિક ભૌતિક શાસ્ત્રના પિતા એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. નેક્સ્ટ આપણે જોઈએ કે વિશ્વ અને ભારત એટલે કે વિશેષતા અને એમાં કયા વૈજ્ઞાનિકની વિશેષતા છે, તો એ આપણે જોઈએ. તેમાં પહેલા ભારતીય ભૌતિક શાસ્ત્રના પિતા એટલે હોમી જે બાબા. જો એકવાર ફરી ભૌતિક શાસ્ત્રના પિતા એટલે આઇઝેક ન્યૂટન, આધુનિક ભૌતિક શાસ્ત્રના પિતા આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ભારતીય ભૌતિક શાસ્ત્રના પિતા એટલે હોમી જે બાબા, ભારતીય ન્યૂટન બ્રહ્મગુપ્તને કહેવામાં આવે છે, ભારતીય આઇન્સ્ટાઈન નાગાર્જુન, આધુનિક આઇન્સ્ટાઈન સ્ટીફન વિલિયમ હોકિંગ્સ. તો આ બધા વૈજ્ઞાનિક થયા ફિઝિક્સમાં. એકવાર ફરી ભૌતિક શાસ્ત્રના પિતા આઇઝેક ન્યૂટન, આધુનિક ભૌતિક શાસ્ત્રના પિતા આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ભારતીય ભૌતિક શાસ્ત્રના પિતા હોમી જે બાબા, ભારતીય ન્યૂટન બ્રહ્મગુપ્ત, ભારતીય આઇન્સ્ટાઈન નાગાર્જુન, આધુનિક આઇન્સ્ટાઈન સ્ટીફન વિલિયમ હોકિંગ્સ. તો અહીંયા આપણે જોયું ત્રણેય શાખા વિશે. તો એક નાનું એવું જો તમને અહીંયા ત્રણેય શાખા વિશેનું બેઝિક એક વસ્તુ દેખાય છે કે જીવ વિજ્ઞાન એટલે સજીવોનો અભ્યાસ. શબ્દ ગ્રીકમાંથી ઉતરી આવ્યો તો બાયોલોજિસ્ટ, એન્ડ પિતા એરિસ્ટોટલ. રસાયણ વિજ્ઞાન વિષય પદાર્થનો અભ્યાસ, શબ્દ તો કેમિયા ઇજિપ્તથી લેવામાં આવ્યો છે, અને એના પિતા છે લેવોઝિયર. ભૌતિક વિજ્ઞાન પ્રકૃતિનો અભ્યાસ કર્યો છે, અને એના પિતા ન્યૂટન અને આઇન્સ્ટાઈન. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોયું એક નાનકડો લેક્ચર કે જેમાં ખાલી જનરલ સાયન્સ એટલે શું, વિજ્ઞાનની શાખાઓ કઈ છે, એમાં કયા વૈજ્ઞાનિકોનું યોગદાન છે, અને દરેકના પિતા કોને ગણવામાં આવે છે, આ એક આ વિડિયોમાં જોયું. જો તમને આ વિડિયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.